રામ રામ ને સીતારામ બધાઈને હવાર હવારમાં. અને જો અમારે તો પાછો વરાપ હતી અટણ સુધી પાછો વરસાદ અંધાર્યો ઠીક નામે અંધાર્યો આવી જ જાય આગળ એવું લાગે. જોઈ લો એકદમ વરસાદ અંધારી ગયો છે એટલે આજે આવવાનો તો છે જ. મોબાઈલમાં બતાવે 65%, એટલે વરસાદ તો આવવાનો જ છે આજે. અમારે ગોપીબેન ને ગમતું નથી વરસાદનું, પણ હવે કરે તો કરે હું. એટલે કા ગોપી નથી ગમતું ને? હે ગમે? ગોપીને ખાણ મૂકી દીધું છે, ખોળ ને કપાસિયા ચાલુ છે ખવડાવવાના એને. તો આપણે કામે ભાગવા માંડીએ, બાકી વરસાદ આવશે તો વળી રેનકોટ પહેરવો ને એવું બધી ફતૂર થાય. એના કરતાં આપણે પહેલેથી જ ભાગવા માંડીએ કારખાને. ગરમા ગરમ રોટલી તો હાલો બધા આવી જાઓ રોટલી ખાવા. તો હવે ભાગ્ય કારખાને, કારણ કે વરસાદ આવશે તો પછી હલવાઈ જાઉં, એટલા માટે હવે ભાગ્ય કારખાને આપણે. આ વાયુ અમારે સલો સલ જતું હતું, કાંઈ કટો કટા અહીંયા લે અટાણે જવું હાવ ખાલી ખમ પડ્યું, પાણી જોયું ગયું. નકર આને અહીંયા રોડ સુધી પાણી હતું, એટલું ઊંડું વાયુ છે. પણ પાણી ચૂહાઈ ગયું, આમ જેમ કે પહેલો વરસાદ હોય ને એટલે જમીન ભૂખી હોય એટલા માટે. એક ઓલો ડેમ છે ને એની માથેથી પાણી જતું, અત્યારે એની માથેથી જતું નથી, આખું ચૂહાઈ ગયું, ટૂંકમાં વાયુમાં ઉતરી ગયું હોય ત્યાં બધે અહીં લગી પાણી હતું. ને એક મિત્રો તમે ખાસ ધ્યાન રાખજો કે રોડ ઉપર કે ગમે ત્યાં આવતા હોય ને ત્યારે અત્યારે તો કેવું છે કે બધા ભોણમાં પાણી ગરી ગયા હોય ને કંઈક ડેટકા રોડ ઉપર આટા મારતા હોય સાંજે, એટલે એ ખાસ ધ્યાન રાખજો કે આપણે હરફ ઇન્દ્રા જેમ કે શું કહેવાય પડીકા અને ઓલા ડેંડા કહેવાય, એ બધા રોડમાંથી આટા મારતા હોય તો ગાડી આંખવામાં જરીક ધ્યાન રાખજો. તો પૂગી ગયો એકદમ કારખાને, વરસાદનું ટાણું હતું ત્યાં કારખાને પૂગી ગયો. અને હાલો તમને સેજ 2 મિનિટ ખાલી ઉપરનું બતાવી દઉં, ઉપરનો વાડી વિસ્તારનો. તો આગળ વિડીયોમાં બન્યા રહેજો. તો આ છે મેળી ઉપરનો નજારો, મસ્ત મજાનો હવાર પોરમાં, અને આ છે વાડી વિસ્તાર જોઈ લો. તમે જોતા જશો અમારા વિડીયામાં તો એ તમને બતાવી દો ફરી એકવાર. અને આ છે સવારનો વ્યૂ, ને આ છે જોઈ લો મસ્ત મજાનો હવારમાં વ્યૂ છે. અહીં ધજા તમને દેખાય, રામાપીરનું મંદિર છે, ધજા દેખાતી હોય તો હવે મિત્રો આપણે બેસી જઈએ કારખાને કામે. અને મારે તમને શું કહું કે વિડીયોમાં તમને મારા વિડીયો ગમતા હોય તો લાઈક કરી દેજો અને જોતા રહેજો મારા વિડીયો. રામ રામ ને સીતારામ.